નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત સુરતથી. જ્યાં ડભોલી ખાતે આવેલા રમકડાના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. આગની જાણકારી મળતા ફાયર વિભાગના 8 સ્ટેશનની 16 કરતા વધુ ગાડીઓ ઘટના સ્થળે. આગને લઈને સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ. વહેલી સવારે આગ પર ફાયર વિભાગે કાબુ મેળવ્યો. 2 કિલોમીટર દૂરથી આગ દેખાતા સમગ્ર વિસ્તારના લોકોમાં એક સમય માટે ફેલાયો હતો ભયનો માહોલ. તો હાલ જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ ભીષણ આગના દ્રશ્યો સામે આવ્યા છે. એક જ ઘટના બે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે. રમકડાના ગોડાઉનમાં આગ લાગતા ભારે નુકસાન થયું છે. જો કે હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. નોંધે છે કે 16 જેટલી ફાયર વિભાગની ગાડીઓએ જહેમત ઉઠાવી અને આગ પર કાબુ મેળવ્યો હતો. આગ બાદ જે વિનાશ વેરાયો છે તેના આ દ્રશ્યો છે. ખૂબ જ ભીષણ આગ લાગતા થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો. આસપાસના વિસ્તારના લોકો પણ ડરી ગયા હતા, કારણ કે આગની જે જ્વાળાઓ છે તે દૂર દૂર સુધી દેખાતી હતી. 16 થી વધુ ટીમોએ આગને કાબૂમાં મેળવવા માટે જહેમત ઉઠાવી. તો સુરતના વેસ્તુ વિસ્તારમાં પણ આગની ઘટના સામે આવી છે. અહીં અગ્રવાલ સ્કૂલ નજીક એક ફ્લેટમાં આગ લાગી. જૈનમ ધ ગ્રાન્ડ અલ્ટીમા શ્રી ટાવર 9મા અને 10મા માળે આગ લાગી છે. ફ્લેટમાં ફસાયેલા સાફ કરતા વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મળતી માહિતી અનુસાર અહીં હાઇડ્રોલિક પ્લેટફોર્મથી રેસ્ક્યુ અને હાઇડ્રોલિક પ્લેટફોર્મથી પાણીનો મારો ચલાવીને આગને કાબુ પર મેળવવામાં આવી. સ્કૂલ નજીક આવેલા ફ્લેટમાં આગની આ ઘટના બની છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર વેસુ વિસ્તારમાં આ ફ્લેટ આવેલો છે, જ્યાં આગ લાગ્યા બાદ જે રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી. 7 જેટલા લોકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. આગ પર પણ કાબુ મેળવી લેવામાં આવ્યો છે. તો ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી થઈ અને આગ પર કાબુ મેળવાયો. સાથે હાઇડ્રોલિક મશીન દ્વારા તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. તો સુરતમાં 2 આગના બનાવો સામે આવ્યા. ડભોલીમાં કે જ્યાં રમકડાની ફેક્ટરીમાં આગ લાગી અને અફરાતફરી મચી ગઈ, અને બીજી તરફ વેસુ વિસ્તાર કે જ્યાં ફ્લેટમાં આગ લાગતા અફરાતફરી મચી. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, સુરતમાં આગના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. બિલકુલ જે પ્રકારે કહી શકાય આગની ઘટના બની છે. મોડી રાત્રે ડભોલી વિસ્તારમાં રમકડાના એક ગોડાઉનમાં આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. કહી શકાય 2 કિલોમીટર દૂરથી આગની જ્વાળાઓ દેખાતી હતી. રાત્રે 2 વાગ્યા બાદ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં ડર અને ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. 8 ફાયર સ્ટેશનની 16 કરતા વધુ ગાડીઓ આખી રાત પાણીનો માળો કરી વહેલી સવારે આગ પર કાબુ મેળવ્યો છે. કહી શકાય કે આગમાં લાખો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે બીજી બાજુ સવારે સુરતના વેસુ સૌથી પોસ્ટ ગણાતા વેસુ વિસ્તારમાં અગ્રવાલ સ્કૂલ નજીકના એક બિલ્ડિંગમાં આગ લાગી હતી, જ્યાં લોકો ફસાયા હતા. ફાયર વિભાગે હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી કહી શકાય કે તમામ લોકોનું રેસ્ક્યુ કર્યું છે, અને ત્યાં પર બી આગ પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે. એટલે કે કહી શકાય બંને આગ એ પ્રકારની હતી કે જેને લઈને ચોક્કસપણે ભયનો માહોલ ફેલાયો હતો. દોડધામ મચી ગઈ હતી. પણ ફાયર વિભાગ આવી ઘટનાઓ માટે ખાસ સુરતની ટીમો તૈયાર કરવામાં આવેલી છે. એટલે કે તાત્કાલિક આગ પર કેમ કાબુ મેળવવામાં આવે તે પ્રકારના પ્રયાસો કર્યા હતા. ડભોલી વિસ્તારમાં વહેલી સવારે અને વેસુ વિસ્તારમાં 2 કલાક બાદ આગ પર બંને જગ્યા પર કાબુ મેળવવામાં ફાયર વિભાગને સફળતા મળી છે. જી આભાર માહિતી આપવા બદલ. તો સમાચારમાં આગળ રાતથી 2 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. 22 અને 23 મેના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. પવનની દિશા બદલાતા વરસાદની સંભાવના. આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. તો સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાતની વાત કરીએ, અહીં નવસારી, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની સંભાવના છે. 23 મેના રોજ 9 જેટલા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. આવતીકાલે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં શક્યતા. તો નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તો હાલ જે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તેને આપણે મેપના માધ્યમથી સમજીશું કે ગુજરાતમાં આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ, અહીં ગીર સોમનાથ, દીવ, અમરેલીમાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. તો આ આજની સ્થિતિ છે. આજે માત્ર આ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ, છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. 22 તારીખ છે આજે, અને હવામાન વિભાગ દ્વારા આજના આ જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું
આવ્યું છે, છૂટો છવાયો વરસાદ હશે। આ ઉપરાંત આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત થઈ છે। ન ફક્ત હવામાન વિભાગ પરંતુ અન્ય આગાહીકારો દ્વારા પણ શક્યતાઓ વ્યક્ત થઈ હતી। આવતીકાલની વાત કરીએ, આવતીકાલે ક્યાં વરસાદ પડશે તો સૌરાષ્ટ્રમાં આપ જોઈ શકો છો ગીર સોમનાથ જ્યાં આજે પણ વરસાદ પડશે અને આવતીકાલે પણ વરસાદ પડશે। દીવ, અમરેલી, ભાવનગરમાં પણ આવતીકાલે વરસાદ પડે તેવા પ્રકારની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ત્યાં વરસાદની સંભાવનાઓ છે। દમણ અને દાદરાનગર હવેલીમાં આજે પણ વરસાદ પડશે, આવતીકાલે પણ વરસાદ પડશે। ડાંગમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે। આ ઉપરાંત તાપીમાં આવતીકાલે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો આ પરિસ્થિતિ છે 22 અને 23 મે કે જ્યારે વરસાદની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। તો સમાચારોમાં આગળ વાત કરીએ, પાલનપુરમાં રખડતા પશુઓનો આતંક યથાવત છે। અહીં વીરબાઈ ગેટ પાસે આવેલા ભીલવાસમાં મુખ્ય ચોક પાસે આખલા લડ્યા હતા। આખલા લડતા આસપાસ દુકાનદારો અને રાહદારીઓમાં ભયનો માહોલ છવાયો। સ્થાનિક લોકોએ આખલાઓ પર પાણીનો મારો ચલાવ્યો ત્યારે આ સમગ્ર ઘટનાના વિડીયોઝ પણ સામે આવ્યા છે જેમાં આખલાઓ બાખડતા નજરે પડી રહ્યા છે, જેના કારણે થોડા સમય માટે અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તો આગળ વાત કરીએ, ધરોઈ પાણીની લાઇનમાં મોટું ભંગાણ સર્જાયું છે। સતલાસણાના આશાપુરા મંદિર પાસે ભંગાણ સર્જાયું। હજારો લીટર પાણીનો બગાડ થઈ રહ્યો છે। અંબાજીને પૂરું પાડતી ધરોઈની આ પાણીની પાઇપલાઇન થતા અંબાજીમાં પાણી રોકાયું છે। પાણી પુરવઠા વિભાગ ક્યારે કરશે આ પાઇપલાઇનનું રિપેરિંગ કામ એ સવાલ છે। પાઇપલાઇનનું રિપેરિંગ થયા બાદ જ અંબાજીને ધરોઈનું પાણી મળી શકશે। ભર ઉનાળે અંબાજીમાં પાણીની તાણ સર્જાતા લોકોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે। તો આગળ વાત કરીએ, વડોદરામાં શિવલિંગ તોડવાના મામલે વિવાદ ઉભો થયો છે। ચાણી ટીપી 13 સ્થિત આનંદદીપ સોસાયટીના કેટલાક રહીશોએ કોમન પ્લોટમાં શિવલિંગ સ્થાપના કર્યા બાદ બપોરે જેસીબી વડે તેને તોડી પાડવામાં આવ્યું। ઘટનામાં પાલિકાના એન્જિનિયર કીર્તિ ચારપોટનું નામ સામે આવતા રહીશોએ સત્તાનો દુરુપયોગ કરવાનો આક્ષેપ કર્યો। વીએમસી ઓન ડ્યુટી લખેલા જેસીબીથી કાર્યવાહી થતા અનેક સવાલો ઉભા થયા છે। કીર્તિ ચારપોટે મંદિરના વિરોધની વાત સ્વીકારી હતી અને કહ્યું કે સોસાયટીમાં મંદિર ન બનવું જોઈએ કારણ કે નજીકમાં પહેલેથી જ મહાદેવનું મંદિર છે। બીજી તરફ પાલિકાના પાણી પુરવઠા વિભાગના એચઓડી ધાર્મિક દવેએ ઘટનાને દુઃખદ ગણાવી અધિકારી પાસેથી ખુલાસો માંગી કાર્યવાહીની પણ વાત કરી। हम हमारे इष्ट की अगर वो हमारे इष्ट का अपमान होगा तो हम भक्तों को तो लगेगा ही ना। हमें क्या पता था कि यहाँ मुगलों का शासन हो गया। हमारी सोसाइटी में पहले कह देते ना, हम अपने प्रभु का अपमान नहीं करते ना। हम तो हमसे कहा जाता है कि घर में पूजा करो। हम आपसे पूछते हैं सर क्या हम सामूहिक प्रार्थना नहीं कर सकते? हम सामूहिक अपने बच्चों को मंत्र नहीं सिखा सकते एक मंदिर के वास्ते? या शाम को बैठ के आधा घंटे बच्चों को लेकर प्रार्थना करें, हम नहीं सिखा सकते क्या? हमारे हम सनातन धर्म नहीं जीते हैं क्या? બુલડોઝર બોલાવીને શિવલિંગ ઉપર બુલડોઝરથી પ્રહાર કરીને અને આખું ડેમોલિશ તમે જોઈ શકો છો, આ બધું જ ડેમોલિશ કરી નાખ્યું છે। કોઈ રજૂઆત કરતા પોલીસ? હા, મેં સેમ ટાઈમ એઝ લો અમે લોકો તરત જ પોલીસમાં ફોન કર્યો હતો। એ આયા હતા, એમને લઈ બી ગયા રિટર્ન માટે। અમારે પણ રિટર્ન કોઈ હજી લેવામાં આવ્યું। તો શાસન અપેક્ષા એટલી જ છે કે એ લોકોએ જે મંદિર આ ઓટલો તોડ્યો છે, મંદિરનું કન્સ્ટ્રક્શન હતું જ નહીં, ખાલી ઓનલી ઓટલો બનાવીને અમે જે પૂજા કરતા હતા અમારી આસ્થા તોડી છે। પાછો ઓટલો બનાવે, અમારું શિવલિંગ પાછું સ્થાપન કરી આપે, અમારી એટલી માંગ છે। જ્યારે જોયું કે સોશિયલ મીડિયાના માધ્યમથી ફક્ત મને ટાર્ગેટ બનાવી કોર્પોરેશનને ઇન્વોલ્વ કરી અને આ લોકો હેરેસમેન્ટની કામગીરી ચાલુ કરી, જે તદ્દન ખોટી વસ્તુ છે। કારણ કે આ સોસાયટીની મેટર છે, સોસાયટી વાળાએ સાથે મળી અને એ જે પ્રક્રિયા છે અમે કરે। હાલમાં આ બાબતમાં જે સ્પષ્ટતા છે તે આપના માધ્યમથી જાણવા મળી છે અને વધુ વિગત માટે જે તે અધિકારી છે તેમનો સંપર્ક કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં તે અઠવાડિયાની રજા પર છે એટલે એમનો સંપર્ક થઈ શકતો નથી। જ્યારે પણ સંપર્ક થશે અને આ મુજબની જે એમને કામગીરી કરાઈ છે તે બદલમાં જે એમના ઉપર કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે। તો હવે આગળ વાત કરીએ સુરતની। અહીં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। વડોદરામાં વધુ 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે। ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટરોની ઓલપાડ પોલીસે ધરપકડ કરી। તાલુકા આરોગ્ય અધિકારીને સાથે રાખી ઓલપાડ પોલીસની કાર્યવાહી। અહીં વંશ હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 બોગસ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા।
ચારે પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ માંગતા ભાંડો ફૂટ્યો હતો. ઝોલાછાપ ડોક્ટરોને આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ચેતવણી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવાય. આવા લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી થશે. દરેક ડોક્ટર મિત્ર જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે એ નંબર રજીસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરીને અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડોક્ટર રજીસ્ટ્રેશન થયેલા છે કે નથી થયા. નથી થયેલા એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં. તો બીજી તરફ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય મંત્રી એક્શન મોડ પર છે. ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રીની લાલાખ. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બિલકુલ નહીં ચલાવાય. આવા એકમોને તાત્કાલિક સીલ કરવામાં આવશે. સુરતમાં નકલી પનીર પકડવા મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી હતી. લોકોને પણ જાગૃત રહેવા આરોગ્ય મંત્રીની અપીલ. સમજો 2500 જેટલું પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે ડુપ્લિકેટ અને બહુ ગંદી જગ્યામાં બનાવવા માટે. તો એમના પર એમની ડેરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અને આવા જ્યાં જ્યાં હશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે. તો અરસંગ નદીમાં સફેદ રેતીના ચાલતા કાળા કારોબાર પર વહીવટીતંત્રએ મોટી તવાઈ હાથ ધરી. છોટાઉદેપુરમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા રેત માફિયાઓ સામે લાલાખ કરી છે. 3.94 લાખ મેટ્રિક ટન બિન અધિકૃત રેતી ખનન ઝડપાય છે. રેત માફિયા સામે 13.32 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો. 3 હિટાચી મશીન પણ સીઝ કરવામાં આવ્યા. ગોવિંદભાઈ ઓડ, સંજય ઠાકોર, ઉર્વશીબા વાઢેર આમ 3 વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે. અને એના ટોટલ દંડ આશરે 13 કરોડ 32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. મશીનો સીઝ પણ કરવામાં આવી છે. તો રાજકોટ જિલ્લાના પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દુષ્કર્મ કેસની પીડિતાના પિતાની નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો. 40 વર્ષીય મૃતક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. મૃતકે વર્ષ 2024 દરમિયાન મહેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ અને યશપાલસિંહ વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ બાદ અજયસિંહની પોલીસે ધરપકડ કરી, જ્યારે મહેન્દ્રસિંહ અને યશપાલસિંહ છેલ્લા 2 વર્ષથી પોલીસ પકડથી દૂર રહ્યા હતા. પરિવારના આરોપ મુજબ બંને આરોપીઓ સતત કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યા હતા અને ધમકીઓ પણ આપતા હતા. છતાં મૃતકે ફરિયાદ પાછી ખેંચવાની મનાઈ કરતા આખરે તેમની હત્યા કરવામાં આવ્યા હોવાનો આરોપ છે. ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. પડધરી પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં એક BNS કલમ 103(1) અને 61(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર MJ ચૌહાણ તાત્કાલિક ઘટના સ્થળે અને સરકારી હોસ્પિટલે પહોંચેલા અને હાલમાં ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે NCB રાજકોટ ગ્રામ્ય અને પડધરી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. જામનગરમાં 74 જેટલા ગુના આચરી હાહાકાર મચાવનાર શાયચા ગેંગ સામે ગુજસી ટોક હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી. જામનગરના સિટી B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ફરી એકવાર ગુજસી ટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ગુના હેઠળ એઝાઝ ઉમરા શાયચા અને રજાક શાયચાની ગેંગના 11 શખ્સો સામે કાર્યવાહી કરવામાં આવી, જેમાં 6 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે 4 આરોપીઓ જેલમાં છે અને 1 આરોપીને ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે. શાયચા ગેંગના સભ્યો સાથે મળીને ઓર્ગેનાઇઝડ ક્રાઇમને અંજામ આપતા હતા. અવારનવાર આ ગેંગના લોકો સામે હત્યાના પ્રયાસ, લૂંટ, ધાડ, જુગાર અને જમીન પચાવી પાડવા સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. તો આજે ટોટલ સાયચા ગેંગના સભ્યો વિરુદ્ધ 74 ગુનાઓ છે અને એના માટે આજે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુજસી ટોક એક્ટની
3(1) પેટા કલમ 2, 3(2), 3(4) અને 3(5) હેઠળ ગુના નોંધવામાં આવેલા છે. આગળ વાત કરીએ દિલ્હીમાં યોજાયેલી બેઠકને લઈને પીએમ મોદીએ એક્સ પ્લેટફોર્મ પર શેર કરી તસવીરો. ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા પર ભાર. વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અંગે ચર્ચા થઈ. ગઈકાલે મંત્રીપરિષદની એક ફળદાયી બેઠક યોજાઈ હતી, જેમાં અમે ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા અને એક વિકસિત ભારતના આપણા સહિયારા સ્વપ્નને સાકાર કરવા માટે સુધારાઓને કેવી રીતે આગળ ધપાવવા તે અંગેના દૃષ્ટિકોણ અંગે અને શ્રેષ્ઠ પદ્ધતિઓ અંગે ચર્ચા કરાયા હોવાની તેમણે માહિતી આપી. તો દિલ્હીમાં બેઠક યોજાઈ હતી, જેની તસવીરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પ્લેટફોર્મ પર શેર કરી છે અને માહિતી આપી છે. આ બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ, જેમાં ખાસ કરીને ઇઝ ઓફ લિવિંગ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા પર ભાર મુકાયો. તો આગળ વાત કરીએ, ગુજરાતની 4 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થશે. ગુજરાતની 4 રાજ્યસભાની બેઠકો ખાલી થઈ રહી છે. ભાજપની 3, કોંગ્રેસની 1 બેઠક ખાલી થવા જઈ રહી છે. શક્તિસિંહ ગોહિલનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે, તો રામભાઈ મોકરિયા, નરહરી અમીનનો કાર્યકાળ પણ પૂર્ણ થશે. રમીલાબેન બારાનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે 10 રાજ્યની 24 રાજ્યસભા બેઠકો પર ચૂંટણી 18મી જૂને થશે. રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચે જાહેરાત કરી છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ગૌતમ જોડાઈ ગયા છે. ગૌતમ, રાજ્યસભાની આજે 4 પદો માટેની ચૂંટણી છે, વધુ વિગત જણાવશો? જી બિલકુલ, રાજ્યસભાની 4 બેઠકો માટેની ચૂંટણી જે છે તે આવનારા દિવસોની અંદર યોજાવાની છે. તે અંતર્ગત ગુજરાતના 4 જેટલા સાંસદો જે છે રાજ્યસભાના તેમની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જે અંતર્ગતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના નરહરી અમીન, રમીલાબેન બારા અને રામ મોકરિયા જે છે તેમનો કાર્યકાળ પૂર્ણ થવા જઈ રહ્યો છે. અને તદુપરાંતની વાત કરીએ તો કોંગ્રેસના એકમાત્ર જે સાંસદ શક્તિસિંહ ગોહિલ જે છે તેમની પણ ટર્મ જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે. એટલે કે આ 4 સાંસદોની ટર્મ જે છે તે પૂર્ણ થવા જઈ રહી છે. એટલે કે હવે જે નવી ચૂંટણી થશે તેમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી છે. એટલે આ 4 બેઠકો ભારતીય જનતા પાર્ટીને ફાળે જાય તે પ્રકારના પૂર્ણ એંધાણ લાગી રહ્યા છે. એટલે કે હવે કોંગ્રેસને એક પણ માત્ર સીટ ગુજરાતમાંથી નહીં મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે થવાની છે. જે અંતર્ગત હવે રાજ્યસભાની જે ચૂંટણીની વિધિવત રીતે જાહેરાત કરી દેવામાં આવી છે. આવનારા દિવસોની અંદર જે ચૂંટણી જે છે તે યોજાશે અને ભારતીય જનતા પાર્ટીની જીત જે છે તે આમ જોવા જઈએ સંખ્યાબળના આધારે તો નિશ્ચિત જોવા માનવામાં આવી રહી છે. જી, તો 18મી જૂને ચૂંટણીની જે તારીખ તો જાહેર કરી દેવામાં આવી છે. હવે આગળની જે આ પ્રક્રિયા છે એ કેવા પ્રકારની રહેશે? ખાસ કરીને જે રીતે આપે જણાવ્યું કે ભાજપની બહુમતી સ્પષ્ટ દેખાઈ રહી છે, પરંતુ કયા નામોની ચર્ચાઓ થઈ રહી છે? બિલકુલ, આમ જોવા જઈએ તો જે રાજ્યસભાની ચૂંટણી જે છે તેમાં જ્ઞાતિવાદી સમીકરણ જે છે તે સેટ થતું હોય છે. તે અંતર્ગત વાત કરીએ તો અત્યારે જે 4 સાંસદોની વાત કરીએ તો તેમાં જે પાટીદાર સમુદાયમાંથી આવતા સમાવેશ થઈ રહ્યો છે. કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસમાં જે પ્રકારે જે ક્ષત્રિય સમુદાયમાંથી આવતા શક્તિસિંહ ગોહિલ છે. એટલે ભારતીય જનતા પાર્ટી આ તમામ સમાજના સમીકરણોનો સેટ કરે તે પ્રકારે લાગી રહ્યું છે. અને તે પ્રકારે આદિવાસી સમુદાયને પણ એક પ્રાધાન્ય મળે, અનુસૂચિત જાતિ સમુદાયને પણ પ્રાધાન્ય મળે તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હર હંમેશ નવી રણનીતિ જે છે તે સાથે જોવા મળતી હોય છે. અગાઉ પણ આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. જેના નામ ચર્ચાય છે તેના સ્થાને અન્ય નામ જ આવતા હોય છે. આ પ્રકારની સ્થિતિ રીતિ જે છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહી છે. ત્યારે હવે આ રાજ્યસભાની 4 બેઠકો માટે કોને પ્રાધાન્ય આપે છે, કોને અપ કરે છે અને કોને ડાઉન કરે છે તે જોવાનું રહેશે. જી, આજે જે રીતે આપણે જણાવ્યું કે 4 બેઠકો પર અલગ અલગ સમીકરણો છે અને આ સમીકરણોના આધારે નામો પસંદ થશે, પરંતુ હાલ જે કયા નામો સૌથી વધારે ચર્ચામાં છે જે આપના ધ્યાને આવી રહ્યા હોય? જી બિલકુલ, આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જે છે તે જે ચૂંટણીનું નોટિફિકેશન બહાર પડે ત્યારબાદ આ પ્રકારની મંથન પ્રક્રિયા જે છે તે યોજાતી હોય છે અને ત્યારબાદ નામો જે છે તે સામે આવતા હોય છે. તે પ્રકારની સ્થિતિ રીતિ જે છે તે જોવા મળતી હોય છે. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો તમામ જ્ઞાતિવાદી સમીકરણ જે સેટ જે છે તે કરતું હોય છે, જેમાં ઓબીસી નો સમાવેશ થતો હોય છે, SC/ST નો સમાવેશ થતો હોય છે, તદુપરાંત જનરલ કેટેગરીના નામોનો પણ સમાવેશ થતો હોય છે. પરંતુ આમ જોવા જઈએ તો જે પ્રકારની સ્થિતિ રીતિ જે છે તે જોવા મળતી હોય છે અને તેના કારણે હવે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ નામો અને સરપ્રાઇઝ ચહેરા માટે ખૂબ જ જાણીતી જોવા મળી રહી છે. અગાઉ પણ આ રાજ્યસભાની ચૂંટણી અંતર્ગત જે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે ભારતીય જનતા પાર્ટી જે નામો ચર્ચાય તેના બદલે સરપ્રાઇઝ નામો આપે તો પણ નવાઈ નહીં. આ પ્રકારની સ્થિતિ અત્યારે હાલ તો જોવા મળી રહી છે. પરંતુ વેઇટ એન્ડ વોચની ભૂમિકા જે છે ભારતીય જનતા પાર્ટી હવે મંથન કેવા પ્રકારનું કરે છે અને કોના નામો ઉપર મોહર મારે છે તે ઉપર સૌ કોઈની નજર જોવા મળશે. બિલકુલ, ગૌતમ, થોડી માહિતી ચૂંટણી પ્રક્રિયા અંગે પણ જણાવશો. રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા કેવા પ્રકારની?
જી બિલકુલ, આમ જોવા જઈએ તો રાજ્યસભાની જે ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે, ચૂંટણી અંતર્ગતની વિસ્તૃત વાત કરવામાં આવે તો જે ચૂંટણીનું નોટિફિકેશન જાહેર થઈ ચૂક્યું છે, ચૂંટણીની જાહેરાત થવાની છે, જે અંતર્ગત રાજ્યસભાની ચૂંટણીની અંદર તમામ ધારાસભ્યો જે છે તેમને વ્હીપ આપવામાં આવતો હોય છે. મહત્વનું સાથે સાથે એ પણ જોવા મળતું હોય છે કે જે પ્રકારે જે તમામ ધારાસભ્યોની જે બેઠક જે છે તે યોજાશે, બેઠકની અંદર જે ચૂંટણી લક્ષી જે પ્રક્રિયા જે છે તે પણ યોજાશે અને ત્યારબાદ આ રાજ્યસભાની ચૂંટણી જે છે તે યોજાશે. 18 તારીખે ગુજરાતના વિધાનસભાની ફ્લોર ઉપર આ જે ચૂંટણી જે છે તે યોજાશે અને તેમાં મતદાન પ્રક્રિયા જે છે તે થવાનું છે. ત્યારે તમામ ધારાસભ્યોને ભારતીય જનતા પાર્ટી વ્હીપ આપશે અને ભારતીય જનતા પાર્ટી આ 4 બેઠકો કેવી રીતે મેળવી શકાય તે માટેનું મંથન જે છે તે કરશે અને 4 બેઠકો મળે તે પ્રકારનું સ્થિતિ જે છે તે જોવા મળશે. આ વખતે પ્રથમ વખત એવું બનશે કે કોંગ્રેસના ફાળે એક પણ સીટ જે છે તે નહીં મળે, કારણ કે અગાઉની સ્થિતિ જોઈ છે કે જે પ્રકારે કસમકસ હોય, જે પ્રકારના ધારાસભ્યોની સંખ્યાબળ હોય તેને જોતા બેઠકો જે છે તે મળતી હોય છે. અત્યારે હાલ વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો 182 ધારાસભ્યો જે છે તે આ ચૂંટણી અંતર્ગત મતદાન પ્રક્રિયામાં જોડાવાના છે. આ મતદાન પ્રક્રિયા અંતર્ગત આમ જોવા જઈએ તો 15 જેટલા ધારાસભ્યો જે છે તે કોંગ્રેસના છે, તેની સામે 165 જેટલું સંખ્યાબળ જે છે. આ સંખ્યાબળ જોતા સીધું લાગી રહ્યું છે કે 4 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીને સીધા વોટ મળવાના કારણે 4 બેઠકો સીધી રીતે જીતી જાય તે પ્રકારના એંધાણ અત્યારે હાલ તો વર્તાઈ રહ્યા છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે રાજ્યસભાની ચૂંટણી અને લઈને હાલ જે નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે 18મી જૂન કે જ્યારે ચૂંટણી થશે અને તે દિવસે મતગણતરી થશે અને પરિણામ પણ સામે આવશે. બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતો પરંતુ દાન સ્વીકાર કરે છે. આ નિવેદન હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કચ્છના માંડવીમાં શ્રી વૃંદાવન સેવા અમૃત મહોત્સવ દરમિયાન સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ સંબોધન દરમિયાન કહ્યું કે બ્રહ્મ સમાજ ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ છે. જોકે ત્યારબાદ સંબોધન માટે ઉભા થયેલા ભાજપના ધારાસભ્ય અનિરુદ્ધ દવે આ નિવેદન સાથે અસહમતિ દર્શાવતા કહ્યું કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતો. તેમણે કહ્યું કે બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. શાસ્ત્રી સૂર્યપ્રકાશના આ નિવેદનને લઈને બ્રહ્મ સમાજમાં આક્રોશ પણ જોવા મળ્યો અને માંગ કરાઈ કે શાસ્ત્રી બ્રહ્મ સમાજની માફી માંગે. ભગવાન પાસે પ્રાર્થના કરીએ. એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય. લ્યો, દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે. દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો અને તમે 5 રૂપિયા આપો તો અમે કહી ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ. આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો. વન નેશન વન ઇલેક્શન મુદ્દે જેસીપીની 3 દિવસીય બેઠકનું આયોજન. નોંધ્ય છે કે આ બેઠકનું સમાપન થઈ ચૂક્યું છે. બેઠકને લઈને જેપીસી અધ્યક્ષ પીપી ચૌધરીએ નિવેદન આપતા જણાવ્યું કે સમિતિએ અત્યાર સુધીમાં વિવિધ રાજ્યોનો પ્રવાસ ખેડીને મુખ્યમંત્રીઓ, ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકોના મંતવ્યો જાણ્યા છે. અલગ અલગ ચૂંટણીઓના કારણે દેશને આશરે 7 લાખ કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થાય છે. આ ઉપરાંત વારંવારની ચૂંટણીઓથી શિક્ષણ અને વિકાસલક્ષી કામો પર પણ માઠી અસર પડે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાય તેમ ઈચ્છી રહ્યા છે. આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ વિષય પર 18,000થી વધુ પાનાનો વિસ્તૃત અહેવાલ સોંપ્યો હતો. સંયુક્ત સંસદીય સમિતિ હાલ આ અંગે તમામ પક્ષો અને નિષ્ણાંતો સાથે ચર્ચા કરી લોકશાહીના હિતમાં અભિપ્રાયો મેળવી રહી છે. विभिन्न राज्यों की भी ये अलग अलग रूप में अलग अलग कहानी है और हर राज्य चाहता है कि हमारा चुनाव एक साथ हो, जिससे बच्चों की शिक्षा का हमने जगह जगह पूछा कि भाई आप ये बताइए कि सबसे ज्यादा जो इम्पैक्ट किस पे आता है कि अर्थव्यवस्था तो 7 लाख करोड़ का नुकसान होता जो होता ही है, लेकिन वो नुकसान जिसकी भरपाई नहीं की जा सकती और जिसको रुपये में आंका भी नहीं जा सकता वो है हमारे शिक्षा में. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.